સૌથી પહેલા તમે આ સિંહની હાલત જુઓ, પછી આપણે આગળ વાત કરીએ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. સિંહ બરાબર ચાલી પણ નથી શકતો, એનું પેટ અંદર વહી ગયું છે. અને મિત્રો આવા સિંહ સક્કરબાગની અંદર તમને અત્યારે જોવા મળી રહ્યા છે હાલમાં. અને એની ડણક સાંભળો. તો તમે આ મગર જોઈ લો, આ કદાચ જ તમને જોવા મળે. આ બહુ જ ડેન્જરસ મગર હોય છે, જોઈ લો. આ મગરની ચાંચ તો તમે જુઓ, આવી મગર તમે કોઈ દિવસ નહીં જોઈ હશે. હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? તો આજે આપણે આવી ગયા છે એક નવો વ્લોગ લઈને, અને આપણે છે અમદાવાદની અંદર, અને આપણે કાંકરિયા તળાવની અંદર જૂની અંદર આવ્યા છે. અને જો સૌથી પહેલાં આપણે હાથી જોયો, પછી જોયો છે આપણે વ્હાઈટ વાઘ જે સૂતો હતો, પછી જોવો મિત્રો મોર. અને આજનો વિડીયોની અંદર તો બહુ જ મજા આવવાની છે, એટલે છેલ્લે સુધી જોજો, બહુ જ મજા આવશે. અને નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, બીજા ઘણા બધા વિડીયો છે એ પણ જોઈ આવજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે જુઓ મિત્રો, વ્હાઈટ હરણ, આ તો તમે કોઈ દિવસ નહીં જોયું હશે. વ્હાઈટ હરણ તમે કોઈ દિવસ જોયું તો જોઈ લો. તો મિત્રો બે ટોટલ વ્હાઈટ હરણ છે. અગાઉનો આપણે જે બ્લોગ મૂક્યો હતો એ 2,40,000 વ્યૂ પહોંચી ગયો છે, અને આ ફરીથી આપણે બનાવ્યો છે. અને આજે આપણે બે વ્હાઈટ હરણ જોવા મળ્યા છે. અને મિત્રો આજે ટ્રાફિક પણ બહુ જ છે અહીંયા. અને મિત્રો વિડીયોને શેર તો કરવાનું ભૂલતા જ નહીં. અને તમારો બધાનો દિલથી આભાર મારો વિડીયોને વધારેમાં વધારે શેર કરવા માટે. અને મિત્રો આ કોઈને ખબર હોય આ શું છે તો મને કમેન્ટ કરીને કહેજો. અને મિત્રો જોવો, પછી અવનવી વસ્તુ હું તમને બતાવવાનો છે. અને મિત્રો જોવો તો ખરા કોણ આવ્યું છે, જોયું ને મિત્રો? ટાઈગર અભી જિંદા હે. ઓલા વિડીયો મિત્રો ટાઈગર આપણે જોવાનો તો મળ્યો, થોડોક જોવા મળ્યો હતો, પણ હવે જોઈ લો મિત્રો કેમ લાગે છે, વોકિંગ કેમ છે એ જોવો તમે ખાલી. અને મિત્રો હું તમને બીજી બાજુ બતાવું છું સિંહ. એની હાલત અત્યારે તમે જોઈને બહુ આશ્ચર્યજનક થઈ જશો. તો ચાલો એ બાજુ પર જઈએ છીએ હવે. ત્યાં સુધી આને એક બે ચક્કર જોઈ લો તમે. હમણાં જ આવ્યો છે મને એવું લાગે છે, થોડાક દિવસ પહેલાં જ. કેમ કે અગાઉ જ્યારે હું આવ્યો હતો ત્યારે વિડીયો બનાવ્યો ત્યારે મને આ નહોતો દેખાણો. જો મિત્રો બહાર આવી ગયો તો શું કરે ખબર ને, ખૂંખાર લાગે છે. આપણે બહુ એનાથી દૂર છે, અને મિત્રો દૂર રહેવામાં જ ભલાઈ છે. અને જો મિત્રો જાળીને ત્યાંથી મેં થોડું શૂટ કર્યું છે, એ બહુ જ મસ્ત વિડીયો આવ્યો હતો, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો હું તમને બતાવું છું સિંહ. જોઈ લો, ગાંડીગીર. પણ મિત્રો ખરેખર તમારે સિંહ જોવાય તો ગાંડીગીરમાં આવવું પડે. હમણાં ચાલે એ પણ હું તમને બતાવું છું, તમે જોઈને આશ્ચર્યચકિત થઈ જશો કે આ શું છે. મિત્રો જોવાની હાલત, એનું પેટ જુઓ. અને મિત્રો ટ્રાફિક તો જોવા માટે અત્યારે તમે ટ્રાફિક પર જોઈ શકો છો. અત્યારે છે અમે જૂની અંદર કાંકરિયાની અંદર. તો તમને બતાવું સિંહ જો ઉપર ચડે છે. તો મિત્રો આ સિંહની હાલત તમે જોઈ શકો છો, એની ચાલ જોઈ શકો છો, અને કેટલો કમજોર થઈ ગયો છે એ પણ જોઈ શકો છો. બરાબર ચાલી પણ નથી શકતો. એની હૂંફ તમને હું સંભળાવું છું. સમજ રહ્યો? समझ रहे हो आप? ના સિંહ જોઈ, આ જૂના સિંહ જોઈને લોકો મોજમાં આવી જાય છે. જો ખરેખર તમારે મોજમાં આવવું હોય, ખરેખર તમારે સિંહ જોવાય ને તો આવો ક્યારેક અમારા ગાંડીગીરમાં. ડાલા મથાળા એક નંબર, કઈ ન ઘટો ભાઈ. જેને એકવાર જોઈને જેની હાજરી ન ભૂલાય. તમે 100 વર્ષ પછી જાઓ ને એ જગ્યાએ તમને યાદ આવી જાય કે અહીંયા મેં જોયો તો ડાલા મથાળો. તો ખરેખર તમારે ડાલા મથાળા જોવા હોય તો ગાંડીગીરમાં આવવું પડે. હા મારું ગાંડીગીરો. તો અલગ અલગ પ્રજાતિના હું તમને હરણ પર બતાવું છું. અને મિત્રો ખરેખર જો ગાંડીગીરવાળા તમે હોય તો આ વિડીયોમાં વધારે શેર કરો. અને મિત્રો આ જુઓ કાચબાનું ટોળું. મિત્રો અહીંયા કાચબા પછી અવનવી પ્રજાતિના અને ઘણા બધા પ્રકારના કાચબાઓ અહીંયા રાખવામાં આવ્યા છે. પછી મિત્રો આ જુઓ, ઘણું બધું વસ્તુ અંદર જોવા લાયક છે. તમે જો કાંકરિયાની અંદર આવતા હોય તો એકવાર કાંકરિયા જૂની અંદર જજો, બહુ જ મજા આવશે. મિત્રો આ ચાંચવાળી મગર છે. જો અલગ અલગ પ્રજાતિની ઘણી બધી મગરો અહીંયા રાખવામાં આવી છે. મિત્રો એકવાર તો અહીંયા જરૂર તમારે આવવું જોઈએ. જો મિત્રો આ મગર પર જુઓ, ખૂબ જ અદ્ભુત છે નજારો અહીંયાનો.
મિત્રો આ જે હરણ કહેવાય ને શિંગડાવાળા એ જુઓ મિત્રો, આ એ જ છે. वाह क्या सीन है. તો મિત્રો મેં તમને કીધું એ રીતના આ મગર પર જુઓ મિત્રો, આ પણ અલગ પ્રજાતિની છે. આ ચાંચ વગરની મગરો છે. આને પણ અલગ અલગ બધાના અલગ અલગ વિભાગ છે, અલગ અલગ જગ્યાએ બધાને રાખવામાં આવી છે. મિત્રો આ કાચબા તો જુઓ, આ પણ મેં તમને કીધું એ રીતના આ પણ અલગ છે. બીજા આ નાના કાચબા હતા, ઓલા મોટા કાચબા હતા, અલગ અલગ પ્રજાતિ રાખવામાં આવી છે. મિત્રો અહીંયા જો મિત્રો નાનું બચ્ચું, બહુ જ મસ્ત અદ્ભુત નજારો છે અહીંયાનો. એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ આ પ્લેસની. જો મિત્રો આ મગર મેં અગાઉ બતાવી હતી એ સ્થિતિમાં હજી પણ એ સ્થિતિમાં એવી ને એવી રીતના સૂતી છે. જો મિત્રો આજે વધારે 12 મગર બેઠી છે પાણીની. હું 2 થી 3 વાર આ ઝૂની અંદર ગયો છું, અમદાવાદની અંદર, કાંકરી અંદર. આ શું છે મને અત્યાર સુધી ખબર ના પડી, અને આનું બોર્ડ ત્યાં હતું કે નહીં મને કંઈ ખબર નથી એક્ઝેક્ટલી, મેં કંઈ વાંચ્યું નહોતું. પણ આને શું કહેવાય, આ શું છે ખરેખર? કેમ કે આ પાણી અંદર તરી પણ શકે છે, ભારે બરફ છે, શું સમજવું આને? આ છે શું? તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. શું આ જંગલી બિલાડી છે, ઉંદેડો છે, ખિસકોલી છે, શું છે? તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી અને કહેજો મને પણ, અને કમેન્ટ કરજો એટલે બધાને ખબર પડે કે આ શું છે. તો ચાલો આપણે આગળ જઈએ બીજી બાજુ, અને ત્યાં મંકી ને એવું બધું ઘણું બધું છે તો એ પણ જોઈએ છે. ચાલો તો મિત્રો પહેલાં આ જોઈ લો, ગાંધી બાપુના 3 બંદર. તો અગાવાની સાથે આપણે ફોટોશૂટ પણ કર્યો હતો, અને મિત્રો ઘણા બધા લોકો છે જે અહીંયા ફોટોશૂટ કરે છે. તો આપણે અહીંયાથી નીકળી ગયા છે, અને આ જો મિત્રો બતક વ્હાઈટ અને બ્લેક, બહુ જ મસ્ત છે નહીં? જો ઘણા બધા પક્ષીઓનો વિભાગ છે, આ અલગ છે. પેલી બાજુ પ્રાણીઓ હતા, આ બાજુ પક્ષીઓનો વિભાગ છે. જો મિત્રો હંસ ને કેવું છે, ચાંચવાળા ને બહુ મસ્ત મસ્ત છે. બધું જ તમને નજીક જઈને પણ બતાવું છું. તો ચાલો જોઈએ છે. જો મિત્રો હંસરાજ, લાગે છે ને એક નંબર, વ્હાઈટ બ્લેક બધા સાથે. આ જો મિત્રો પોપટ, વ્હાઈટ પોપટો એકદમ વ્હાઈટ છે. જો બહુ જ મસ્ત છે. આ અલગ પોપટ છે મિત્રો, આ બીજી પ્રજાતિ છે. એ પછી આપણે હોય ને કાઠિયાવાડ બાજુ એ છે. આ અહીંયા પણ ઘણા બધા હતા મિત્રો, અને બહુ જ મસ્ત હતા. જોઈને ખૂબ જ મજા આવી જાય. જો મિત્રો આ સિંગવાળું હરણ, અને આ બહુ જ અલગ પ્રજાતિ છે. આ તો આપણે ક્યારેય જોયું નથી, પહેલી વાર જ જોયું છે, અને બહુ જ સુંદર લાગે છે. અને નાનું બચ્ચું છે મિત્રો હજુ તો ચાલે આપણે મંકી બાજુ જાય છે હવે. અને મિત્રો આ જો લાગે છે ને વાંદરાઓ, બહુ જ મસ્ત. આ જો બહુ જ એંગ્રી થઈ ગયો છે, બહુ ગુસ્સામાં આવી ગયો છું. મોબાઈલ બાજુમાં લઈ ગયો, મોબાઈલ અંદર ન ચોટી લે. જો ચાલો આપણે થોડા દૂર ચલા જઈએ છીએ અહીંથી. આ બંને શું કરે છે? ઉદાસ છે, ઉદાસ. જો એકબીજાને મનાવે છે. જો હવે તમને બતાવું વાંદરાઓની સેના, જોઈ લઉં. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો, અને ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવા લોકેશન પર. ત્યાં સુધી ટાટા, બાય બાય. અને હા, નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો.